નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુણમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો ઝડપથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે, હાય હેલોની લિંક તો ક્યાંથી શેર કરશો કા હાય હેલો લખી આપો, જેથી આપણે ક્લાસની શરૂઆત કરી દઈએ. ઓકે, ચાલો 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 ઓકે. ચાલો, તો તમારા માટે આજે છે મસ્ત મજાની ભેળ, જે ગઈકાલે હતી એ વધેલી હતી, તો મેં કીધું કે તમારા માટે લઈ જાઓ. રેડી? એમાં આપણે ખોટો આગળ વધીએ. ગઈકાલે આપણે જોયું કે સાહેબ મનનનો ભાગ 1/5 છે. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી મૂડી ખાતાની જમા બાજુ, તો મૂડી ખાતાની જમા બાજુ. ત્યાર પછી ચાલુ ખાતાની જમા બાજુ, તો ચાલુ ખાતાની જમા બાજુ. ત્યાર પછી કામદાર વળતર અનામત, હવાલો નથી એટલે કામદાર અનામત વેચી દીધો. ત્યાર પછી નફો વેચાય નહીં. ઓકે, તો કે નફો વેચવાનો બંધ. ત્યાર પછી અહીંયાથી બેંક ખાતાની ઉધાર બાજુ, તો બેંક ખાતાની ઉધાર બાજુ 60,000 થઈ ગયું. હવે તો કે હવે સાહેબ હવાલાથી શરૂ કરો. ઓકે, ચાલો સૌપ્રથમ મનન તેનું 75,000નું અંગત ફર્નિચર મૂડી તરીકે પેઢીમાં લાવશે. ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવે તો આવે તો ઉધાર. રેડી? તો અહીંયા ધંધાનો માલિક છે, એ ધંધાનો માલિક શું લાવે છે સાહેબ? ફર્નિચર લાવે, તો ફર્નિચરમાં વધારો થાય. જૂના ફર્નિચર કેટલું છે? જૂનું ફર્નિચર છે જ નહીં. નવું ફર્નિચર કેટલું આવ્યું સાહેબ? 75,000. તો પાકા સરવૈયામાં લખી નાખીશ ફર્નિચર કેટલું? તો કે 75,000. રેડી? ચાલો સાહેબ, આ એના મૂડી તરીકે લાવે છે. કયા તરીકે લાવે છે? મૂડી તરીકે લાવે છે. તો મૂડી ખાતાની જમા બાજુ લખીશ ફર્નિચર ખાતે કેટલા? તો કે 75,000. ક્લિયર થઈ ગયું ભાઈ? પહેલો હવાલો ક્લિયર? ઓકે, ચાલો એના પછી બીજો હવાલો. લેણદાર પૈકી 60,000 મનનને ચૂકવવાના છે, જે તેના મૂડી ખાતે લઈ જવા. એનો મતલબ એમ થયો કે આ ભાઈ મૂડી તરીકે બે વિગત લાવે છે, એક તો ફર્નિચર અને બીજું લેણદાર. રેડી? તો સૌ પ્રથમ લેણદારો કેટલા છે? તો કે 1,20,000 સાહેબ પેઢીએ 1,20,000 લેણદાર ચૂકવવાના હતા. પેઢીએ 1,20,000 લેણદાર ચૂકવવાના હતા. એમાંથી મનન કહે છે કે હું 60,000 ચૂકવી દઈશ. 60,000 મનન ચૂકવી દેશે. તો લેણદારમાં વધારો થાય ઘટાડો? 1,20,000 હતા, 60,000 મનને ચૂકવી દેવાના, તો લેણદારમાં ઘટાડો કેટલો? તો કે 60,000. તો અહીંયા લખી નાખીશ લેણદારો 1,20,000 છે, માઇનસ ઘટાડો કેટલો? તો કે 60,000. વધ્યા કેટલા? તો કે 60,000. થઈ ગયું? આ તેના મૂડી ખાતે લઈ જવા. આ તેના કયા ખાતે લઈ જવા? મૂડી ખાતે લઈ જવા. સાહેબ મૂડી, તો કે મૂડી ખાતે લઈ જઈએ, તો મૂડી ખાતાની જમા બાજુ લેણદારો ખાતે કેટલા રૂપિયા? તો કે સાહેબ 60,000 રૂપિયા. એ લોકોએ કીધું છે એટલે ન કીધું હોત તો આપણે કંઈક પુનઃ મૂલ્યાંકનમાં આમ તેમ કરે, પણ એ લોકોએ કીધું છે કે મૂડી ખાતે લઈ જવા. તો આપણે કયા ખાતે લઈ ગયા? તો કે સાહેબ મૂડી ખાતે લઈ ગયા. ઓકે, ચાલો એના પછી ત્રીજો હવાલો પૂરો. ચોથો હવાલા નંબર 4. મનન પાઘડી તરીકે 45,000 રોકડા લાવશે. મનન
પાઘડી તરીકે 45,000 રોકડા લાવશે. ઓકે, સિદ્ધવાર સાઈડ ના આવે લેણદારો 45,000 આવે તો ઉધાર, તો અહીંયા લખી નાખીશ રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર 45,000 તે મનન મૂડી તરીકે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 45,000. રેડી? પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. લખીશ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ઋત્વિના મૂડી ખાતે જમા ત્રે પેંચીના મૂડી ખાતે જમા. કયું પ્રમાણ? તો કે ત્યાગનું પ્રમાણ. હાલો ત્યાગનું પ્રમાણ લે કરો કંકુના. ત્યાગનું પ્રમાણ આપ્યું નથી. ત્યાગનું પ્રમાણ આપ્યું નથી તો જૂનું પ્રમાણ એ જ કયું પ્રમાણ? ત્યાગનું પ્રમાણ. જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. ચાલો વેચો 5/3 28,125 અને 16,875. હાલો આમનો લખી છે ખાતા વહીમાં ખતવણી કરવી પડશે. કરવી પડશે. રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડીના પ્રીમિયમ ખાતે 45,000. ચલો બંને ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ, બંને ભાગીદારના ચાલુ ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. રેડી? 28,125 અને 16,875. 16,875. ચાલો એના પછી ઓકે એક વખત હોય બોલે, વારા ઘડીએ થોડું બોલ કરે. ચાલો એના પછીનો હવાલા નંબર 5. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું. કરો કંકુના. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ કરવામાં આવ્યું. સાહેબ આ કઈ પાઘડી છે? એક મિનિટમાં ખબર પડે છે. હજી અરે પણ હજી આ કોણ છે? અપેક્ષા. ખબર પડે છે કે નહીં? સ્ટોપ કોમેન્ટ. સર કોઈનો ક્વેશ્ચન છે ઉપર. ઓકે. અરે પણ કેમ ખાલી કોમેન્ટ કરીને ચેટ્સ અગર વાંધો છો તો ક્વેશ્ચન પૂછે છે ચાલુ જાય છે ઈ હું. સર કોઈનો ક્વેશ્ચન ગયો. સર એમ કીધું હોય કે મનનને ચૂકવવાના છે.
કીધું હોય કે મનનને ચૂકવવાના છે. ઓકે, ચાલો ક્વેશ્ચન તો બહુ કઈ હતો નહીં. 3 લાખ આ કઈ પાઘડી કહેવાય? તો કે સાહેબ નવી પાઘડી. નવી પાઘડી હોય તો મનનના ભાગની પાઘડી ગોતવાની. નવી પાઘડી હોય તો મનનના ભાગની પાઘડી અહીંયા લખીશ મનનના ભાગની પાઘડી. ચલો સાહેબ મનનના ભાગની પાઘડી તો કે 3 લાખ ગુણ્યા મનનનો ભાગ કેટલો છે? 1/5 60,000. કેટલા? 60,000. સાહેબ એ સાહેબ મનને પાઘડીના 60,000 રૂપિયા રોકડા લાવવાના હતા. મનને પાઘડીના 60,000 રૂપિયા રોકડા લાવવાના હતા. લાવે છે કેટલા? 45,000 લાવે છે. કેટલા નથી લાવતો? કેટલા નથી લાવતો? 15,000 નથી લાવતો. સાહેબ નવો ભાગીદાર છે એ નવો ભાગીદાર રોકડા લાવે તો રોકડા ઉધાર. નવો ભાગીદાર રોકડા લાવે તો રોકડા ઉધાર. નો લાવે તો ભાગીદારને ઉધાર કરી દો. લખીશ મનનના ચાલુ ખાતે ઉધાર. મનનના ચાલુ ખાતે ઉધાર તે ઋત્વીના ચાલુ ખાતે જમા તે પ્રિન્સીના ચાલુ ખાતે જમા. ઉધાર 15,000 છે. ચલો એક મિનિટ કોમેન્ટ ન કરતા. કોમેન્ટ ન કરતા. મને ખબર કોમેન્ટ ન કરતા તોય કોમેન્ટ કરે છે. મને ખબર પડી નહીં તો પ્રાચી રીલોડેડ બેચમાં શીખવાડશો. પછી સર આ ચેપ્ટર 5 સ્વાધ્યાયમાંનું 3 ના નાના સમ ક્યાંય કામ આવે સ્કૂલે કરાવે છે. તમારી સ્કૂલમાં કદાચ પૂછાય તો બોર્ડમાં 100% નથી પૂછાવાના. કુલદીપભાઈ બોર્ડમાં 100% નથી પૂછાવાના. બસ કોમેન્ટ નહીં. ઓબરો સર એમ કીધું હોય કે મનનને ચૂકવવાના છે તો પણ મૂડી ખાતે લઈ જવાના. હા નહીં તો મૂડી ખાતે ન લઈ જવાના. મનનને ચૂકવવાના હોય તો ફાયદો થાય. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. અહીંયા શબ્દ એવો વાપરેલો હોય ને, ખાલી એટલું જ કીધું હોય ને કે લેણદાર પૈકી 60,000 મનનને ચૂકવવાના છે તો એટલે આપણને ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. પણ અહીં કીધું છે કે મનનના મૂડી ખાતે લઈ જવા એટલે લઈ ગયો છું. ઓકે ચાલો કેટલા હતા? 93, 75, 26. ઓકે 93, 75, 25. ચાલુ ખાતું છે ભાઈ. ચાલુ ખાતાની ઉધાર બાજુ ઋત્વીના ચાલુ ખાતે પ્રિન્સીના ચાલુ ખાતે. ઋત્વીના ચાલુ ખાતે પ્રિન્સીના ચાલુ ખાતે. ઋત્વી પ્રિન્સીમાં ડેશ મનનમાં 93, 75, 26. 93, 75, 26. રેડી? ચલો મૂડી ચાલુ ખાતાની જમા બાજુ મનનના ચાલુ ખાતે. મનનના ચાલુ ખાતે. સાહેબ મનનના ચાલુ ખાતે મનનમાં ડેશ. આમાં લખીશ 93, 75. અહીંયા લખીશ 56, 25. ક્લિયર? ઓકે ચાલો પાઘડી વાળું પૂરું. હવે ઉધાર ખરીદીના 15,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. આ માલનો આખર સ્ટોકમાં સમાવેશ થયો છે. આ તમને સ્ટોક દેખાય છે ને, સ્ટોક 60,000 એમાં 15,000 આવી ગયા છે. આ લોકો એવું કહે છે. શું કહે છે કે આ 60,000 ની અંદર 15,000 આવી ગયા છે. ઓકે તો અમારે કોઈ ઉપાધિ નથી. પણ ઉપરનું ઉધાર ખરીદીના 15,000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે. એનો મતલબ એમ થયો નોંધવાની બાકી ખરીદી આપી છે. શું આપ્યું છે?
નોંધવાની બાકી ખરીદી. રેડી? નહીં નોંધાયેલ ખરીદી મતલબમાં તો ખરીદીમાં પ્લસ થાય. હવે સાહેબ ખરીદી તો આપણને આપી નથી, તો કે સાહેબ પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ નહીં નોંધાયેલ ખરીદી. નહીં નોંધાયેલ ખરીદી કેટલી છે? તો કે 15,000. ખબર પડી? નહીં નોંધાયેલી ખરીદી ખરીદીમાં પ્લસ થાય, પણ આપણને વેપાર ખાતું આપ્યું નથી, એટલે આપણે શું કર્યું? પુનઃ મૂલ્યાંકનમાં પ્લસ કરી દીધું. ચાલો બીજી અસર, તો કે સાહેબ ખરીદીમાં પ્લસ કરો તો સાથે સાથે લેણદારમાં પણ પ્લસ કરવાનું. પ્લસ નહીં નોંધાયેલ ખરીદી 15,000 તમે પ્લસ કરો તો તમને મળે 75,000. ક્લિયર? 15,000 તમે પ્લસ કરો તો તમને કેટલા મળે? 75,000. ચાલો એના પછી, તો કે એના પછીનો હવાલો 45,000 સ્ટોકની બજાર કિંમત 36,000 છે. ડાયરેક્ટ જ વાત કરી દેવાના. 45,000 બજારની સ્ટોક કિંમત સાહેબ, તો શું કરવાનું ખબર છે? 45,000 માઇનસ 36,000. 45,000 માઇનસ 36,000 9,000. તો ટોટલ સ્ટોકમાં 9,000નો ઘટાડો કરી દેવાનો. ટોટલ સ્ટોકમાં કેટલો ઘટાડો? 9,000નો. લખી નાખીશું સ્ટોક કેટલો? તો કે 60,000 માઇનસ ઘટાડો કેટલો? તો કે 9,000 વધ્યા કેટલા? તો કે 51,000. રેડી? ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? તો કે સાહેબ નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક ખાતે કેટલા? 9,000. સાહેબ ફરી વખત સમજાવો, ખબર ન પડી. સાહેબ ફરી વખત સમજાવો, ખબર ન પડી. રેડી? સ્ટોક છે કેટલાનો? 60,000નો. સ્ટોક કેટલાનો છે? 60,000નો. એમાંથી આપણને એવું કીધું છે કે 45,000નો સ્ટોક છે, એની બજાર કિંમત 36,000 છે. આવું કીધું છે. સ્ટોક મારી પાસે 60,000નો છે. રેડી? 45,000ના સ્ટોકની બજાર કિંમત કેટલી? 36,000. બાકી બચ્યા કેટલા? 15,000. 15,000નું કંઈ કીધું છે નહીં. 15,000નું કંઈ કીધું નથી. બેમાંથી ઓછી કિંમત લ્યો. આમાંથી ઓછી આ, આમાંથી ઓછી આ. આનું ટોટલ કેટલું થાય? 51,000. લ્યો. ક્લિયર? પેલા 60,000નો સ્ટોક હતો, હવે 51,000નો સ્ટોક થઈ ગયો. થઈ ગયો? એટલે મેં ડાયરેક્ટ જ અહીં લખી નાખ્યું 45માંથી 36 બાદ કરો એટલે 9 જાય. ક્લિયર? ઓકે હાલો. કારીગરનું આવી ગયું છે. ઓકે. રોકાણ પર મળવાનું બાકી વ્યાજ 24,000 નોંધવાનું બાકી છે. એ મને એક અસર તો ખબર પડી ગઈ. મળવાનું બાકી એક અસર ખબર પડી ગઈ. મળવાનું બાકી. રેડી? સાહેબ મિલકત લેણા. મિલકત લેણા બાજુ લખીશ 24,000. મળવાનું બાકી શું હતું? મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ કેટલું? 24,000. સાહેબ એક અસર ખબર પડી ગઈ. બીજી અસર, તો કે બીજી અસર સાહેબ અત્યાર સુધી કેટલા મળવાના હતા? તો કે કાંઈ નહીં. હવે 24,000 મળવાના થયા. ફાયદો. ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન જમા. મળવાનું બાકી રોકાણનું વ્યાજ 24,000. થઈ ગયું? ઓકે. જેટલા મને સાંભળે છે ને, જ્યારે મારું ધ્યાન કેમેરા સામું હોય ને ત્યારે જ મને પ્રશ્ન પૂછવો. હું તમને પ્રશ્ન પૂછતો હોય ત્યારે તમારે મને પ્રશ્ન નહીં પૂછવાનો. આવું હું કેટલા ટાઈમથી કહેતો આવું છું. કેટલા ટાઈમથી કીધું છે મેં. છતાં પણ જ્યારે હું આમ કરીને આમ ફરું ને ત્યારે જ પ્રશ્ન પૂછે.
એક મિનિટ ઉભા રહેજો. મનનને ચૂકવવાનું કબૂલ્યું એમ કીધું હોય તો હેલા એ એલા તોય તેને ફાયદો થાય તો એના મૂડી ખાતે લઈ જ નહીં જવાનું. મનનને ચૂકવવાનું એટલે એ તો મનન ચૂકવે ને, એ ગમે રીતના ચૂકવે. મૂડી ખાતામાં અને ચાલુ ખાતામાં રકમ લખવામાં કન્ફ્યુઝ થાય છે. કઈ રીતે લખવી? મૂડી ખાતામાં અને ચાલુ ખાતામાં કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. મૂડી ખાતામાં માત્ર મૂડી જ લખવી. મૂડી સિવાય મેં બીજું કાંઈ નથી લખ્યું. એ લોકોએ મને બે શબ્દ આપ્યા. એક તો ફર્નિચર મૂડી અને બીજું લેણદાર મૂડી. ફર્નિચર મૂડી અને લેણદાર મૂડી. તો ફર્નિચર અને લેણદાર એ મેં મૂડી લખ્યું. બાકી બધું જ આને જ સોંપી દીધું છે. બધું બાપાએ દીકરાને જ સોંપી દીધું છે કે બે બેટા તું અત્યારે ચાલુ છો તો તું અત્યારે જે ચાલુ કામકાજ છે ચાલુ કામકાજ કર. અત્યારે મને સ્થિર રહેવા દે. બાપાએ બધું દીકરાને જ સોંપી દીધું છે. ઓકે, એટલે જ્યાં સુધી મૂડી ખાતું આપેલું હોય ત્યાં સુધી બતાવવાનું નહીં. ઓકે, ચાલો 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 હાલો. એના પછી કંઈ નથી. હાલો ટોટલ કરીશું ને. ટોટલ 15 ને 5 15 ને 10 25 24,000. લે આ લે આ તો હરખું થઈ ગયું. 24,000. ઓકે, ચાલો આનું તો કે ઋત્વીનું ટોટલ કરો તો ઋત્વી 2,07,500. ઓકે, 2,07,500. 2,07,500 ઘટે છે 2,07,500. રેડી? આગળ લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. ચલો પ્રિન્સીનું ટોટલ કરો. પ્રિન્સીનું 2,29,500. 2,29,500. 2,29,500. 2,29,500. રેડી? હવે આ તો કે આ છે ને હે પાકા સરવૈયામાં કઈ બાજુ આવે? આ પાકા સરવૈયામાં કઈ બાજુ આવે? બેઠું જ નીચે. પાકા સરવૈયામાં કઈ બાજુ આવે સાહેબ? બેઠું જ નીચે. મૂડી દેવા બાજુ. 2,07,500. 2,07,500 અને 2,29,500. 2,29,500. આગળ લખી નાખીશ ઋત્વી પ્રિન્સી ચાલુ ખાતા. હાલો હવે તો કે આનું ચાલુ ખાતું બંધ કરીએ તો સાહેબ આનું 15,000 છે. આ 4,37,000 કોના કહે છે? અચ્છા હા, ટોટલ 4,37,000. 4,37,000. હું પાછું ટોટલ બહુ ભૂલી જાઉં. ચાલ આના 15,000 છે, આના 15,000 છે, અહીંયા 15,000. અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા અને મનન ચાલુ ખાતું મનન સોરી માફ કરજો 15,000. કેટલા? 15,000 થઈ ગયો. યસ. હવે તો કે હવે અઘરું ટોટલ છે. અઘરું ટોટલ હું બધું જ કરીશ. આજે મંગળવાર છે તો આજે 12 વાગે 120. 1,20,000. 1,20,000. 1,20,000 માંથી 0 જાય તો 1,20,000. ઓકે, ચાલો એના પછી તો કે અકડ બકડ બંબે બો 80 90 90,000. यस 90,000 और 90,000. अकड़ बकड़ बम्बे बो 80 90 पूरे
0 0 90 માંથી 0 જાય તો 90,000. ઓકે ચાલો હવે તો કે 7 ને 1 35 1,35,000 1,35,000 1,35,000 અહીંયા લખી નાખીશ બાકી આગળ લઈ ગયા. રેડી સર દાખલામાં 1 મિનિટ કોમેન્ટ નો કરતા 1 મિનિટ 1 મિનિટ સર દાખલામાં મૂડી ખાતાનો બનાવ્યા અને ઓનલી ચાલુ ખાતું. હા પણ મૂડી પછી મૂડી દેવા બાજુ પાછી લખી નાખવી ત્રણેયની હો ખબર પડે તો. મૂડી ઋત્વી પ્રિન્સી મનન 1,20,000 1,20,000 90,000 1,35,000 3,45,000 3,45,000. રેડી ચાલો 6 ને 4 10 1,05,000 થશે. ઓકે હું સવાલ પૂછું એટલે મને કોઈ સવાલ ન પૂછતા પાછા ભયો જાય તમારો સવાલ ક્યાંય ગોટા કાઢે. કેટલી સ્પીડથી બધા કોમેન્ટ કરતા હોય ખબર છે. બાકી આગળ લઈ ગયા અહીં લખી નાખીશ રોકડ 1,05,000. ઓકે એ ટોટલ તો હવે જાતે કરી નાખવું. પોલમ પોલ 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 પોલમ પોલ. ઓકે હવાલા 6 માં સ્ટોકમાં અસર નહીં થાય. નહીં સ્ટોકમાં અસર ન થાય કારણ કે એને કહી દીધું છે આમ નોંધ વગર દાખલો ગણાવે છે. ઓકે તો બહુ સારું કહેવાય કારણ કે મારાથી અનુભવી શિક્ષકો હોય એ બધા એને આમ નોંધ વગર દાખલો આવડે. ઓકે પણ મારે તો શું હોય કે મારે એ સાહેબને માત્ર 30 40 50 વિદ્યાર્થીઓને ભણાવવાનું હોય. હું આખા ગુજરાતને ધ્યાનમાં લઈને ચાલતો એટલે હું તો પછી આમ નોંધ લખીને પછી કરી નાખું. ઓકે એ સાહેબ હલો ક્લિયર. ઓકે ચાલો હવે તો કે હવે કંઈક એકાદું ઉદાહરણ છે. હવે એકાદું ઉદાહરણ છે. ઓકે હવે કયા નંબરનું છે મને નથી ખબર પણ કંઈક તમે કાલે કીધું હતું ને તો ઉદાહરણ સરખો હોય તો નીચે નહીં ઉતરવાનો. હા સરવાળો સરખો હોય તો નીચે ઉતારી જ દેવાનું બે બાજુ સરખું જ. કયું ઉદાહરણ છે. હા એસ પટેલ કેમ છે ભાઈ. ઉદાહરણ શું કહેવાય હોય 23મું. ઓકે તો કાલે 24મું હશે. હાલો સૌપ્રથમ બે ભાગીદાર તરાના જીની યા થઈ ગયું છે. જીની શા આવે ને જીની યા થઈ ગયું છે પણ આપણે જીની યા જ આપણે શા કરી નાખીએ. ચાલો ને જીની શા. તરાના જીનિશા અને રિહાન. તરાના જીનિશા રિહાન જૂનું પ્રમાણ. રિહાન છે નવો ભાગીદાર છે. તરાના અને જીનિશા એક ભાગીદાર છે. 31/3/2024 છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. જૂનું પ્રમાણ નથી આપ્યું સાહેબ. જૂનું પ્રમાણ આપ્યું નથી. જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો 1:1 જેટલું ઉદાહરણ ગણાય એટલું ગણશું. હો ચાલો એના પછી તો કે નવું પ્રમાણ આપ્યું છે આપણને. નવું પ્રમાણ જુઓ તો કે હા નવું પ્રમાણ આપ્યું છે 4:3:3. નવું પ્રમાણ 4:3:3 થઈ ગયું તો કે હા. હાલો નવું જૂનું બે આપ્યું છે એટલે ભાગીદારનો ત્યાગ ગોતશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તરાના જૂનો ભાગ કેટલો છે તો કે 1/2 - 4/10. લસા લઈશું તો કે હા
10 દુ 20, રસ્તામાં હંમેશા ડાબી બાજુ ચાલો. 10 એકા 10, 4 દુ 8, 2/20. ત્યાર પછી જીનિશા, 1/2 માઇનસ 3/10. 10 દુ 20, રસ્તામાં ડાબી બાજુ ચાલો. 3 દુ 6, 4/20. એટલે આપણને મળી ગયું છે 2/4 બરાબર 1/2. મિલ ગયા ભાઈ, જૂનું પ્રમાણ, નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. ડન? ઓકે, ચાલો. હવે જે રીતના આપણે આગળ વધીએ છીએ એ જ રીતના આપણે આગળ વધીશું. સૌ પ્રથમ મૂડી ખાતાની જમા બાજુ 190, 121. મૂડી ખાતાની જમા બાજુ 1,90,000, 1,21,000 અને ડેશ. આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ચાલો, એના પછી તો કે કારીગર વળતર અનામત. હવાલો છે, જુઓ તો કારીગર વળતર. હા છે ને. ચોથો, કારીગર વળતર પેટે 8,000 નો દાવો એટલે દેવું મંજૂર કરો. ચલો, કારીગર વળતરનો 8,000 નો દાવો અહીંયા લખી નાખીશ. કારીગર વળતરનો દાવો કેટલો? 8,000. હવે જોશ, મારી પાસે પડ્યા છે કેટલા? મારી પાસે 12,000 રૂપિયા પડ્યા. સાહેબ, મારી પાસે 12,000 પડ્યા છે. મેં શું કર્યું? 8,000 રૂપિયા કાઢ્યા અને 8,000 આપ્યા. તો હવે મારી પાસે 4,000 બચ્યા. હો, પેઢી પાસે કેટલા બચ્યા? 4,000. હાલો, વેચો ભાગીદારને જૂના પ્રમાણમાં. ભાગીદારને જૂના પ્રમાણમાં વેચો ભાઈ. કારીગર વળતર અનામત 2,000 થશે ને? ઓકે, અહીંયા લખી નાખીશ 2,000 અને 2,000. થઈ ગયું. બે વિગત નહીં વેચવાની. ખબર છે ને? કઈ? સાહેબ, કારીગરનો નફો અને કારીગરની બચત. આ બે વસ્તુને અડવાની નહીં. નકર પાપ લાગે. શું લાગે? પાપ લાગે. કારીગરની બચત અને કારીગરનો નફો ન વેચાય. એને દેવા સ્વરૂપે મૂડી દેવા બાજુ લખી નાખવાનું. ચલો, એના પછી છે કઈ? તો કે રોકાણ વધઘટ ભંડોળ. હાલો, રોકાણનો હવાલો છે. રોકાણ પાંચમો. ઓકે, હા. રોકાણો 48,000 માં જીનિશા લઈ જશે. ચલો, રોકાણો 48,000 માં જીનિશા લઈ જાય તો રોકાણ જાય. જીનિશા લાભ લેનાર. જીનિશાના મૂડી ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા. કેટલા? તો કે 48,000 અને 48,000. ભાઈ, રોકાણો જાય એટલે હવે રોકાણો 0. રોકાણો જાય છે એટલે હવે રોકાણો 0. જીનિશાના મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશ રોકાણો ખાતે. જીનિશામાં લખીશ 48,000 અને બાકી ડેશ. હવે છે ને, હવે મારે જોવું પડશે. અત્યાર સુધી રોકાણો હતા કેટલા? 50,000. 50,000 ના રોકાણો હતા અને હવે 48,000 માં લઈ જાય. ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? તો કે સાહેબ 2,000 નું નુકસાન. જોવાનું રોકાણ નામનું કાંઈ પડ્યું છે? હે ભાઈ, રોકાણ નામના કાંઈ અનામત કે ભંડોળ કે એવું કંઈ છે? કેટલા રૂપિયા? જોવો તો કેટલા રૂપિયા? 4,000 પડ્યા છે. ઓકે, હાલો, નુકસાન 4,000 પડ્યા છે. આપણી પાસે 4,000 પડ્યા છે. નુકસાન 2,000 નું થયું. 2,000 ચૂકવી દીધા. તો હવે કેટલા પડ્યા હતા? 2,000 ને? હાલો, ભાગીદારને વેચી દો. આજ પડ્યા છે. પૈસા પડ્યા છે ભાઈ. રોકાણ, શું નામ છે? રોકાણ વધઘટ ફંડ ખાતે. કેટલા? તો કે 1,000 અને 1,000. 1,000 અને 1,000. ચાલો, એના પછી પ્રોવિડન્ટ ફંડ નો વેચાય. કાલખાદ અનામત નહીં, લેણદાર નહીં, ખર્ચા ચૂકવવાના બાકી નહીં. પાઘડી
જૂની પાઘડી, જૂના ભાગીદાર, જૂનું પ્રમાણ. હાલો, પાઘડી લખીશું. પાઘડી ખાતે, પાઘડી ખાતે તો 7,000 7,000 આવશે. 7,000 7,000. ક્લિયર? ઓકે, ચાલો પછી જમીન મકાન યંત્ર રોકાણ તો ગયા, દેવાદાર સ્ટોક રોકડ. રોકડની ઉધાર બાજુ લખીશ 40,000. રોકડની ઉધાર બાજુ લખીશ બાકી આગળ લાવ્યા કેટલા? તો કે 40,000. થઈ ગયો? ચાલો એના પછી તો કે એના પછી છે સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું. આને શું કહેવાય? સંશોધન વિકાસ ખર્ચ અને નફા નુકસાન ખાતું. હા અભિષેકભાઈ રેડી. હા, એકત્રિત ખોટ કહેવાય. એને શું કહેવાય? એકત્રિત ખોટ. એને ભાગીદારો વચ્ચે વહેંચવાની હોય. સંશોધન વિકાસ ખર્ચ 8,000 છે. સંશોધન વિકાસ ખર્ચ 8,000 છે તો 4,000 અને 4,000. રેડી? એના પછી તો કે એના પછી નફા નુકસાન ખાતું 10,000 છે. નફા નુકસાન ખાતું 10,000 છે એટલે 5,000 અને 5,000. થઈ ગયો? ઓકે, ચાલો 1 મિનિટ. रुक जाओ मेरे को कमेंट देखने दो. सर कारीगर वळतर હોય તો શું કરવાનું? ઓકે, કારીગર વળતર હોય તો વેચી દેવાનું. કારીગર વળતર હોય અને પૈસા વધે તો વેચી દેવાના, ઘટે તો પુનઃ મૂલ્યાંકન. ખાલી નફો અને બચત આને જ નહીં અડવાનું. નફો અને બચત બાકી બધું લઈ લેવાનું. ઓકે, પરીક્ષામાં બાકી આગળ લઈ ગયા એવું લખી શકાય. કઈ જગ્યાએ બાકી આગળ લઈ ગયા એવું લખવું છે પ્રિયાંશભાઈ? પીએફમાં ફાળો હોય તો વેચાણ કે નહીં વેચવાનું? નહીં, વેચવાનું જ નહીં. પ્રોવિડન્ટ ફંડ નહીં અડવાનું. ઓકે, પ્રોવિડન્ટ ફંડ નહીં અડવાનું. શું છે? પ્રથમ પેપરમાં બેચ આવશે? ના, કાંઈ ન આવે. પ્રથમ પેપરમાં થોડી બેચ આવે. હા, શોર્ટમાં લખી શકો. હા, એમ શોર્ટમાં લખી શકો. વાંધો નહીં, શોર્ટમાં લખી શકો. થઈ ગયું? ઓકે, હા. ચાલો હવે તો કે હવે આપણે આગળ વધીએ. છઠ્ઠો હવાલો સમજાવો. હજી છઠ્ઠો જ પડી ગયા જ નહીં. 2024 ટોપર બેચમાં આ એપમાં છે કે નહીં? અત્યારે છે જ ને. 2024 ટોપર બેચ મને દેખાય છે. હો સાહેબ, આ હવાલો તો હજી આવ્યા જ નથી. આપણે સિમ્પલ અસર છે. મળવાનું બાકી વ્યાજ. હાલો ભાઈ, મળવાનું બાકી વ્યાજ ક્યાં આવે? હા, વેચાય ભાઈ, ભંડોળ વેચાય. નફા ભાગ ભંડોળ. મિલકત લેણા બાજુ મળવાનું બાકી, મિલકત લેણા બાજુ. આની બીજી અસર ક્યાં આવે? અત્યાર સુધી કેટલા મળવાના હતા? 0. હવે કેટલા મળવાના થયા? 6,000. પુનઃ મૂલ્યાંકન જમા. રેડી ને? યસ, એકદમ સિમ્પલ હવાલો. ને કેમ તમે એમ કરો છો? ચાલો હું પેલા 8મો હવાલો લઈ લઉં. હો, આ રોકડમાં લાવશે ને. હાલો, આ 7મો અને 8મો હવાલો બે લઉં છું. પહેલા 7મો હવાલો લઉં છું. લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલી જે ચોપડે નોંધવાની બાકી છે. આપણે સ્વાધ્યાયમાં પણ એક આવો જોઈ ગયા હતા કે લેણદારોએ લખેલી દેવી હુંડી. સાહેબ, લેણદારો છે ને દેવી હુંડી લખે ને તો લેણદારમાં ઘટાડો થાય. આટલું યાદ રાખવાનું. લેણદારોએ લખેલી, લેણદાર હુંડી લખે તો લેણદાર ઘટે. કેટલા ઘટે? તો કે 10,000. લેણદારો 30,000 ના છે. લખીશ લેણદારો 30,000 ના છે. માઇનસ ઘટાડો
10,000નો ઘટાડો થાય તો વધે કેટલા? 20,000. લેણદારોએ લખ્યું છે હું? તો કે સાહેબ લેણદારોએ લખ્યું છે, लिखे जो खत तुझे वो तेरी याद में, हे प्रभु तुम तो मेरी रक्षा करो, तुम मेरे साथ रहो, परीक्षा में रहो, मेरे साथ रह के मुझे कुछ लिखवाओ. અચ્છા સોરી માફ કરજો. લેણદારોએ શું લખ્યું? તો કે લેણદારોએ એવું લખ્યું કે ભૂલાઈ ગયું. ઓકે, લેણદારોએ શું લખ્યું? તો કે લેણદારોએ દેવી હુંડી લખી. લેણદારોએ શું લખ્યું? દેવી હુંડી. તો સાહેબ જૂની દેવી હુંડી છે કેટલી? તો દેવી હુંડી લે આલે જૂની દેવી હુંડી છે નથી ને? ઓકે, તો એનો મતલબ એમ થયો દેવી હુંડીમાં વધારો થાય તો દેવી હુંડી લખવાની. દેવી હુંડી કેટલી? તો કે 10,000. રેડી? લેણદારોએ લખેલી એટલે લેણદારો લખે તો લેણદારોમાં ઘટાડો. શું લખ્યું? દેવી હુંડી. તો દેવી હુંડીમાં વધારો. ચાલો આ એક પૂરું થઈ ગયું. એક મિનિટ કોમેન્ટ નહીં એક મિનિટ રૂક જા યાર, મારે આ બાજુ આવવું પડે. સર ભાગીદારો તેના પ્રમાણસર મૂડી લાવશે, એની મૂડી કઈ રીતના શોધવી? ઓકે, આપણે એનો એક લઈ લેશું. અમારી સ્કૂલમાં તો સર ના પાડતા હતા કે કારીગર વળતરને ન વેચાય. ઓકે, કારીગર મને તો આ બેની ખબર છે હવે કે કારીગર બચત અને કારીગર નફા ભાગ. ઓકે સર સીધું લેણદાર મૂડી દેવા અલગ એન્ટ્રી કર્યા વગર. હા ચાલે, સીધું લખી નાખો તો પણ ચાલે. ઓકે, પ્રમાણે હોય ને ઈ જૂના પ્રમાણે હોય. ચાલો હવે એના પછીનો હવાલો, હવાલા નંબર 8. હવાલા નંબર 8, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. શું કીધું? ઓછી છે. ઓછી કરો એવું નથી કીધું, ઘટાડો કરો એવું નથી કીધું, ઓછી છે. તો મેં તમને 2 શબ્દ લખાવ્યા હતા, ખબર છે? જ્યારે એવું કીધું હોય ને ઓછી છે તો એ મિલકતમાં તો એ મિલકત વધે, અને જ્યારે એવું કીધું હોય ને વધુ છે તો એ મિલકત શું થાય? તો કે મિલકત ઘટે. અહીંયા ઓછી છે શબ્દનો ઉપયોગ થાય, પણ આપણે લખવાનો હો. ધારો કે મિલકત 100 છે, 20% ઘટાડો થાય તો ટોટલ 80 રૂપિયા થાય. વધુ હોય તો પ્લસ કરે, ઓછી છે તો માઇનસ કર્યા. જમીન મકાન 1 લાખના છે, જમીન મકાન 1 લાખના છે તો 80 એ 1 લાખ હોય તો 100 એ કેટલા? 1,25,000. 1,25,000. રેડી? તો જમીન મકાન હું લખી નાખીશ. જમીન મકાન સાહેબ 1 લાખના છે, મારે 1,25,000ના કરવાના છે. તો પ્લસ વધારો કેટલો થયો? તો કે સાહેબ 25,000 વધારો થયો. રેડી? 25,000 વધારો થયો એટલે ફાયદો પુનઃ મૂલ્યાંકન જમા. જમીન મકાન ખાતે જમીન મકાન ખાતે કેટલો? 25. જો ફરી વખત, જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાનની ચોપડે કિંમત કેટલી છે? તો કે 1 લાખ. ચોપડે કિંમત કેટલી? 1 લાખ. આ 1 લાખ છે એની જે બજાર કિંમત છે, બજાર કિંમત એની કરતા 20% ઓછી છે.
રેડી? આ મોબાઈલની કિંમત 1 લાખ છે, મોબાઈલની કિંમત 1 લાખ છે, જે તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. હવે બજાર કિંમત કેટલી છે તો કે કાંઈ ખબર નથી. બજાર કિંમત કેટલી છે કાંઈ ખબર નથી. એટલે મેં ધારી લીધું કે મોબાઈલ એટલે કે જમીન મકાનની બજાર કિંમત 100 રૂપિયા હોય તો એની ચોપડે કિંમત કેટલા રૂપિયા હોય? 80 રૂપિયા હોય. ખ્યાલ આવી ગયો? રેડી? જમીન મકાનની બજાર કિંમત ધારો કે 100 રૂપિયા હોય તો આ મોબાઈલની હાલ કિંમત 80 રૂપિયા હોય. તો લખ્યું 80 એ 1 લાખ હોય તો 100 એ કેટલા? ક્લિયર? ઓકે. બીજો કોઈ એવો કઈ અઘરો હવાલો કે એવું કઈ? ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 આવતા વર્ષે લઈ જવાના છે તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ થઈ ગયું. ઓકે. તફાવતની રકમ જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખવી. આની કોઈ જરૂર નથી. આ આપણને છે ને આમ તો ગુમરાહ કરવા માટે આપ્યું છે. સિમ્પલ. ઓછી છે તો 100 માંથી હા ઓછી હોય તો 100 માંથી માઇનસ કરવાના, વધુ હોય તો 100 માં પ્લસ કરવાના. રેડી? વધુ હોય તો 100 માં પ્લસ કરવાના. ઓકે. બાકીનું ઉદાહરણ હોમવર્કમાં. બાકી કા ઉદાહરણ હોમવર્કમાં. અને આવનારો ક્લાસ દાખલા નંબર 16, દાખલા નંબર 15 છે નહીં, નાનો દાખલો નથી. સાથે જ આજનો ક્લાસ અહીંયા ફરી વખત આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર થાય છે. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.